મારું નામ કાનાણી સુરેશ, હું વાયદના માધ્યમિક ઉત્તર માધ્યમિકના આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. અમારી સંસ્થા મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ જે બે ક્ષેત્રે કામ કરી રહી છે. એક છે મેડિકલ ક્ષેત્રે. મેડિકલ ક્ષેત્રના અંદર જે દર્દીઓ હોય છે તેને રહેવા માટેની સુવિધા અને દવાઓની વ્યવસ્થામાં પણ મદદરૂપ થાય છે. સાથે સાથે હવે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ અમારી સંસ્થા કાર્ય કરી રહી છે. આજે અમારી સંસ્થા 1985થી કાર્યરત છે, તેમને આજે 40 વર્ષ થવા આવશે. તો આ શૈક્ષણિક ક્ષેત્રમાં વાયદના શિક્ષણ સંકુલ છે એ કેજીથી કરી અને ધોરણ 12 સુધીની અમારે અહીંયા વ્યવસ્થા કરેલ છે. સાથે સાથે અંગ્રેજી માધ્યમ પણ શરૂ છે. તો આજે અમારે આ નવા સત્રથી અમે નવું કાર્ય અમારી સંસ્થાએ કર્યું છે, જે ગર્લ્સ હોસ્ટેલ દીકરીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 6થી કરી અને 12 ધોરણ સુધી દીકરીઓને અહીંયા રહેવા માટેની વ્યવસ્થા અને ભણવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. સાથે સાથે અમે હોર્સ રાઇડિંગની પણ પ્રવૃત્તિ કરાવીએ છીએ, જેના અંદર દીકરા દીકરીઓ ભાગ લે અને 3 માસનું તેના અંદર ટ્રેનિંગનો પિરિયડ પણ હોય છે અને સારી રીતે તેમને તૈયાર કરી તો જેથી અન્ય ક્ષેત્ર જેવા કે રેલવે છે, આર્મી છે કે પોલીસ ક્ષેત્ર છે એમાં પણ એને મદદરૂપ થઈ શકે એવી પણ અમારી સંસ્થા એ પ્રવૃત્તિ કરી રહી છે. સાથે સાથે 9 કેજીથી કરી અને 12 ધોરણ સુધી જે અમારે વ્યવસ્થા છે તે અમારું કો એજ્યુકેશન એટલે કે ગર્લ્સ બોયઝ સાથે અભ્યાસ કરે, પણ અમે એવી વ્યવસ્થા પાછી કરેલી છે કે દરેક વર્ગના અંદર ગર્લ્સ બોયઝ છે તેમને અલગ સુવિધા આપી અને સારી રીતે અભ્યાસ કરાવી શકીએ. આજે અમારા પાસે વિદ્યાર્થીઓ ગણીએ તો 750 ઉપર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગર્લ્સ બોયઝ બે જોવા જઈએ તો ઇક્વલ ધોરણે સંખ્યાઓ હોય છે. એમાં હવે જોવા જઈએ તો બોયઝ કરતાં પણ ગર્લ્સની એટલે કે દીકરીઓની સંખ્યા વધારે છે. જે સુવિધાને વાલી જોઈએ છે એના આધારે દીકરીઓની સંખ્યા હમણાં થોડીક વધારે વધી રહી છે. આ હોસ્ટેલ છે એ પિરાનપીર રોડ, એકતાનગર વાયદના શિક્ષણ સંકુલમાં જ આવેલી છે.